હવે મિત્રો આપણે હાલ દેખીશું 3 ગુણના પ્રશ્નો। આ 3 ગુણના પ્રશ્નોમાં અગત્યનો પ્રશ્ન છે, થોડું ધ્યાન આપીએ તો અહીંયા C8H16O2 નામનો જે પદાર્થ છે તેની મન સલ્ફ્યુરિક એસિડ વડે જળ વિભાજન કરવામાં આવે ત્યારે કાર્બોક્સિલિક એસિડ અને આલ્કોહોલ બને છે। અને આ જે C પદાર્થ મળે છે આલ્કોહોલ તેનું ક્રોમિક એસિડ વડે ઓક્સિડેશન કરાવતા ફરી પાછો B બને છે। હવે જો C નું નિર્જરીકરણ કરવામાં આવે તો બ્યુટ 1 ઇન નામનો પદાર્થ બને છે, જેનો મતલબ એવો થાય છે કે અહીંયા આપણે જે પદાર્થ છે એનું બંધારણની માહિતી આપણને મેળવવાની છે। મિત્રો અહીંયા થોડી હિન્ટથી જ ડાયરેક્ટ ખબર પડી જાય છે કે અહીંયા પદાર્થ શું હોઈ શકે છે, પરંતુ આપણે પહેલાં સમજીશું। તો C8H16O2 જેની H2SO4 સાથે પ્રક્રિયા કરવામાં આવી તો B અને C નામનો પદાર્થ બન્યો હતો। હવે આ C જે હતો એનું ઓક્સિડેશન કરવામાં આવ્યું છે તો એનાથી B પદાર્થ બને છે ફરી પાછો, અને સાથે સાથે જો C નું H2SO4 વડે નિર્જરીકરણ કરવામાં આવે તો એનાથી બ્યુટ 1 ઇન નામનો પદાર્થ બને છે। મિત્રો આ ઘટનાને આપણે થોડી રિવર્સ દેખીશું, એટલે કે જો C નું નિર્જરીકરણ કરવામાં આવ્યું તો એનાથી બ્યુટ 1 ઇન બન્યો। તેનો મતલબ એવો થાય છે કે C જે છે આપણો એ પ્રાથમિક આલ્કોહોલ છે જે 4 કાર્બન ધરાવે છે। હવે આ પ્રાથમિક આલ્કોહોલ જે છે એનું બંધારણ એક વખત લખીશું આપણે CH3 CH2 CH2 CH2OH। આ આપણો બ્યુટ 1 ઓલ જેની H2SO4 સાથે પ્રક્રિયા કરાવીએ તો આપણે જાણીએ છીએ બ્યુટ 1 ઇન નામનો પદાર્થ બને છે। મતલબ આપણે એક માહિતી સાબિત કરી દીધી કે આપણો બ્યુટ 1 ઓલ જે છે એ જ આપણો પદાર્થ છે। તો આપણને ખબર હતી કે બ્યુટ 1 ઓલનું જે ઓક્સિડેશન કરાવવાથી B પદાર્થ બનતો હતો, તો આપણને બ્યુટેનોઇક એસિડ અહીંયા નિપજ મળે છે। તો એનો મતલબ કે B પદાર્થ જે છે એ આપણો બ્યુટેનોઇક એસિડ છે। એનો મતલબ એવું થાય કે C નું ઓક્સિડેશનથી આપણને B મળે છે, જેથી B જે છે આપણો એ બ્યુટેનોઇક એસિડ છે। હવે આપણે દેખીશું કે આપણને જે મળેલા B અને C પદાર્થ જે છે એટલે કે B અને C પરથી એની માહિતી મળતા જાણવા મળે છે કે એ એક એસ્ટર પદાર્થ છે। એનો મતલબ કે જો એસ્ટરનું મન સલ્ફ્યુરિક એસિડ વડે જળ વિભાજન કરવામાં આવે છે તો તેમાંથી બ્યુટેનોઇક એસિડ અને બ્યુટેનોલ આપણને નિપજ મળે છે। તો આપણે નિર્જરીકરણની ઘટનામાં જો વિપરીત દિશામાં જઈએ તો આપણને ખબર પડશે કે આપણો જે પદાર્થ હતો એ 8 કાર્બનથી બનેલો એક એસ્ટર પદાર્થ છે। અહીંયા બ્યુટેનોએટ આપણને નિપજ મળે છે, મતલબ કે આપણો છેલ્લો આન્સર જે છે એ બ્યુટેનોએટ છે। હવે આપણે જે પદાર્થ એ મળી ગયો છે તો હવે બીજા પ્રશ્ન પર જઈએ આપણે, એટલે કે શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંક શોધવાનું સમીકરણ અને આ શોધીને તેનો અર્ધ આયુષ્ય સમય શોધવા માટેનું સમીકરણ। તો અહીંયા પ્રક્રિયાને સમજીશું સૌથી પહેલાં, એટલે કે આપણો જવાબ કેવી રીતે મેળવીશું। તો અહીંયા પ્રક્રિયાનો વેગ માટે જે સમીકરણ લેતા હોઈએ છીએ એ R બરાબર -dr/dt આવું સમીકરણ લેવામાં આવે છે। આ આપણું સમીકરણ નંબર 1। હવે આપણે સમીકરણ 2 લઈશું, એટલે કે પ્રક્રિયા વેગ R બરાબર K R⁻⁴ શૂન્ય ક્રમની પ્રક્રિયા હોવાના કારણે આપણે સાંદ્રતા જે છે એની ઘાતાંકમાં 0 મૂક્યો છે, અને કોઈ પણ વસ્તુની 0 ઘાત લઈએ તો જવાબ 1 આવે છે। એનો મતલબ કે આપણું નવું સમીકરણ નંબર 2 જે છે એ કંઈક આ પ્રકારનું હશે। એનો મતલબ પહેલાના સમીકરણને આપણે 2a કહી દઈએ અને બીજા સમીકરણને 2 કહીએ। હવે આ જે બંને સમીકરણ છે એટલે કે સમીકરણ 1 અને 2 ને સરખાવતા આપણને કંઈક નવું સમીકરણ આ પ્રકારનું મળશે -dr/dt = K। આપણે એમ કરીએ ડીટીને બીજી સાઈડ લઈ જઈએ બરાબરની, તો આપણને નવું સમીકરણ કંઈક આ મળશે dr = -k/dt। આ આપણું સમીકરણ નંબર 3 છે। હવે સમીકરણ 3નું સંકલન લેતા મિત્રો ગણિતના અંદર સંકલનના નિયમો આવતા હોય છે, તો થોડું સાદા બેઝિક આપણને સંકલનના નિયમ ખબર હોવી જોઈએ। હવે સંકલન કરતાં આપણને નવું સમીકરણ કંઈક આ પ્રમાણે મળે છે
પણ તેમાં આઈનું મૂલ્ય જાણતા નથી આપણે, કારણ કે આ એ સંકલન અચળાંક છે. એટલે કે જો આપણે ધારો કે ટી બરાબર 0 સમયે સાંદ્રતા આર બરાબર R0 લેતા, તો આરની જગ્યાએ આપણે R0 લઈ લઈએ તો આપણને નવો જવાબ કંઈક આ રીતે મળશે. R0 બરાબર I. અહીંયા I બરાબર R0 જ આપણે જે 6 આપણું સમીકરણ મળ્યું એ સમીકરણ નંબર 6 આપી દઈએ, અને આ જ સમીકરણ 6ની કિંમત જે 6 એ આપણે સમીકરણ 5માં મૂકીએ તો આપણને નવું સમીકરણ કંઈક આ પ્રકારનું મળશે. R બરાબર -KT પ્લસ R0. હવે આપણે એમ કરીએ R0 ને બરાબરની બીજી બાજુ લઈ જઈએ તો નવું સમીકરણ આપણને આ પ્રમાણે મળશે. R માઇનસ R0 ઇઝ ઇક્વલ ટુ -KT. હવે માઇનસને પેલી સાઈડ લઈ જઈએ આપણે તો શું થઈ જશે? માઇનસ અહીં પ્લસ થઈ જશે, પ્લસ અહીં માઇનસ થઈ જશે આગળ પાછળ, અને પછી ટીને આપણે ભાગાકારમાં લઈ જઈએ તો આપણને આ જે અંતિમ સમીકરણ બન્યું છે એટલે કે સમીકરણ 8, આ સમીકરણ 8 એ શૂન્ય ક્રમની પ્રક્રિયા માટેનું વેગ અચળાંક સમીકરણ છે. હવે આ વેગ અચળાંક જે સમીકરણ મળ્યું છે તેની મદદથી અર્ધ આયુષ્ય સમય નક્કી કરવા માટેનું સમીકરણ દેખીશું. તો અર્ધ આયુષ્ય સમય શોધવા માટે સમીકરણ 8માં બરાબર, જો પ્રક્રિયા અડધી પૂર્ણ થયા એટલે કે આપણી પ્રક્રિયા જો અડધી પૂર્ણ થઈ હોય તો એ વખતે લાગતો જે સમય હોય છે એ ટી બરાબર T1/2 છે, અને પ્રક્રિયા અડધી પૂર્ણ થઈ હોય એનો મતલબ જે સાંદ્રતા R છે એ R0/2 જેટલી હશે એ વખતે. તો આ કિંમતો જે છે એ આપણે સમીકરણ 8માં મૂકતા આપણને નવું સમીકરણ કંઈક આ પ્રકારે મળે છે. સૌથી પહેલાં સમીકરણ લખીએ, K ઇઝ ઇક્વલ ટુ R0 R/T. હવે આપણે એમ કરીશું આ સમીકરણોમાં દરેકની કિંમત મૂકીએ તો R0 માઇનસ R0/2, આરની જગ્યાએ આપણે કિંમત મૂકી, ભાગાકારમાં ટીની T1/2 આપણે લઈશું. હવે અહીંયા અચળાંક આપણે જે કહીએ છીએ મતલબ કે અહીંયા K જે છે એનું મૂલ્ય આપણને મળે છે. હવે આપણે એમ કરીએ T1/2 ને આપણે કરતા કરીએ તો નવું સમીકરણ આવું મળશે R0/2K. આ સમીકરણ 9 મળ્યું જે શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંક અથવા અર્ધ આયુષ્ય સમય શોધવાનું સમીકરણ છે. હવે આપણે આવી જ રીતે સેમ ટુ સેમ એટલે કે પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે આવી જ સમીકરણ આપણે બનાવીશું. સેમ ટુ સેમ એ જ પદ્ધતિ, કોઈ ચેન્જીસ નહીં. બરાબર મિત્રો? તો ધ્યાનથી આ પદ્ધતિને આપણે અન્ડરસ્ટેન્ડિંગ કરીશું એક વખત. તો સૌથી પહેલાં વાત કરી દઉં કે પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંક માટેનું સમીકરણ શોધો, તેમજ તેના અર્ધ આયુષ્ય સમય માટેનું સમીકરણ શોધો. તો સૌથી પહેલાં આપણે વેગ અચળાંક માટેનું સમીકરણ દેખીશું. તો આપણે જાણીએ છીએ કે પ્રક્રિયાનો જે વેગ છે એટલે કે પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે વેગ R બરાબર -dr/dt. સાથે સાથે સમીકરણ 1 છે અને આપણે સમીકરણ 2 બનાવીશું. R ઇઝ ઇક્વલ ટુ K R/1 જે પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે છે સમીકરણ. તો અહીંયા નવું સમીકરણ આપણને સમીકરણ 1 અને 2ના ઉપરથી બનાવતા સરખાવતા આપણને નવું સમીકરણ મળશે -dr/dt ઇઝ ઇક્વલ ટુ KR. હવે આપણે એમ કરીએ, આરને એક સાઈડ રાખીએ અને ડીટીને આપણે કેના સાથે જ લઈ જઈએ, માઇનસ બીજી સાઈડ લઈ જઈએ તો નવું સમીકરણ કંઈક આ પ્રમાણે મળશે. સમીકરણ 3. આ સમીકરણ 3ના આપણે શું કરીશું તો સંકલન કરીશું. જો સંકલન લેવામાં આવે તો અહીંયા સંકલન વાળું સમીકરણ આપણે લખીશું. અહીંયા કે એક અચળાંક છે એટલે સંકલનના બહાર રહેશે. હવે ln r જે સંકલન કરતા આપણને નિપજ મળે છે -KT પ્લસ I. હવે I એ સંકલન અચળાંક છે તો આપણે એમ કરીશું કે ધારો કે પ્રક્રિયા t બરાબર 0 સમયે બરાબર તે વખતે પદાર્થની જે સાંદ્રતા હતી એ R બરાબર R0 હતી. તો આ કિંમતો જે છે એ સમીકરણ 4માં મૂકીએ આપણે તો આપણને નવું સમીકરણ મળશે ln R0 ઇઝ ઇક્વલ ટુ -K0 પ્લસ I. આપણને ખબર છે 0 અંગાથી બધું 0 થઈ જાય છે, આઈની વેલ્યુ આપણને મળી ગઈ છે. તો આ જ કિંમત જે છે એને સમીકરણ 5ની કિંમત આપણે સમીકરણ 4માં મૂકતા
તો આપણને નવું સમીકરણ કંઈક આ પ્રકારે જોવા મળશે. ln r ઇઝ ઇક્વલ ટુ માઇનસ કેટી પ્લસ ln r0. આમાં એમ કરીએ, ln r0 ને બીજી સાઈડ લઈ જઈએ આપણે. જો ln r0 ને આપણે બીજી સાઈડ લઈ જઈએ તો નવું સમીકરણ આ પ્રમાણે બનશે, માઇનસ કેટી. હવે માઇનસને પેલી સાઈડ લઈ જઈએ તો કેટી ઇઝ ઇક્વલ ટુ ln r0 માઇનસ ln r. આ બનશે સમીકરણ નવું. હવે ગણિતના એક નિયમ પ્રમાણે કે બે ln જે હોય છે એમના વચ્ચે બાદબાકી હોય તો આપણે ભાગાકારમાં આપણે કિંમત મૂકી શકતા હોઈએ છીએ. એટલે કે નવું સમીકરણ કંઈક r0 અપન r થઈ જાય છે અને ટીને આપણે ભાગાકારમાં લઈએ એટલે નવું સમીકરણ 6 મળશે આપણને, k ઇઝ ઇક્વલ ટુ 1 અપન t ln r0 અપન r. આ સમીકરણ બનશે. આ સમીકરણ 6 જે છે એ પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંક શોધવાનું સમીકરણ છે. હવે આપણે દેખીશું અર્ધ આયુષ્ય સમય શોધવા માટેનું સમીકરણ. એટલે કે પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે અર્ધ આયુષ્ય શોધવો હોય તો ધારો કે કોઈ પ્રક્રિયાને અડધી પૂર્ણ થવા માટે લાગતો સમય જે છે એ t બરાબર t1/2 છે અને તે સમયે જે સાંદ્રતા હશે પદાર્થની, એટલે કે અડધી પ્રક્રિયા પૂર્ણ થવા માટે સાંદ્રતા r0/2 હશે, એટલે અડધી સાંદ્રતા છે. હવે આ જે કિંમત દર્શાવેલી છે આપણે એ સમીકરણ 6માં મૂકતા, જો આપણે સમીકરણ 6માં આપણે આ કિંમતો મૂકીશું તો k ઇઝ ઇક્વલ ટુ 1 અપોન t 1/2 ln r0 અપોન આરની જગ્યાએ r0/2 મૂક્યું, r0 કેન્સલ થઈ જશે અને છેદનો છેદ જે છે આપણો એ અંશમાં જતો રહેશે, એટલે કે ગુણાકારમાં બગડો આવી જશે. હવે આ જે બે કિંમત આવી છે બરાબર, ln 2 આપણને ખબર છે કે ln જે છે એને લોગમાં ફેરવીએ તો 2.303 વડે ગુણવા પડે. 2.303 log 2, આની કિંમત જે છે એમાં લોગ કાઢીને ગુણાકાર કરીશું તો જવાબ 0.693 આવશે. એનો મતલબ કે t1/2 નો જવાબ શું આવશે? 0.693/k. સમીકરણ 7 જે છે આપણું એ એની મદદથી આપણે પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંક નક્કી કરી શકીએ છીએ. મિત્રો, આ સૂત્રો જે છે એ ખાસ યાદ રાખજો, પરીક્ષામાં બહુ ઉપયોગી છે.